नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તથ્યો અને હકીકતો આધારિત વાત કરતા આજે આપણે શિક્ષણની વાત કરવી છે, કારણ કે ગુજરાતમાં શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે। એટલે ખરેખર શિક્ષણની ગતિની વાત છે કે અધોગતિની વાત છે। આમ તો નામ આપવામાં આવ્યું છે પ્રગતિ પ્રવેશોત્સવ, પરંતુ આ પ્રગતિ છે એ આપણે વાસ્તવિક હકીકતો સાથે ચકાસવી એટલા માટે જરૂરી છે કે શિક્ષણ એક એવી બાબત છે કે આમ પ્રજાના વિકાસ માટેનું પાયાનું પરિબળ છે। જે પરિવારો શિક્ષણથી વંચિત રહી ગયા છે, જે સમાજ શિક્ષણથી વંચિત રહી ગયો છે, એ ઘણી બધી બાબતે સામાન્ય સમાજથી પછાત રહી ગયો છે। એવા સમાજમાં, શિક્ષણથી વંચિત રહેલા સમાજમાં ઉદ્યોગ ધંધા કરવાની કોને નથી વિકસી, એનામાં કંઈક દૂષણો, સામાજિક દૂષણો ઘર કરી ગયા છે, વ્યસનો ઘર કરી ગયા છે, અને આર્થિક રીતે આવા પરિવારો અંધશ્રદ્ધામાં ડૂબેલા હોવાના કારણે પાયમાલ પણ થતા રહ્યા છે। એટલે શિક્ષણ એ ખૂબ અગત્યની પાયાની જરૂરિયાત છે, અને આ દેશની અંદર તો અનેક સદીઓ સુધી ભારતની 80% કરતાં વધારે જનતાને શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોથી વંચિત રાખવામાં આવી હતી। 1950 પછી ભારતીય નાગરિકો માટે શિક્ષણ કોઈ પણ પ્રકારના બાધ સિવાય મુક્ત અને સરળ થયું, પરંતુ એ શિક્ષણનો જે વિકાસ થવો જોઈએ, શિક્ષણની પાછળ જે ખર્ચ થવો જોઈએ, શિક્ષણની પાછળ જે બૌદ્ધિક મૂડીરોકાણ થવું જોઈએ, એવું થયું નથી, પરંતુ વારંવાર કમિશનો નિમાય, અને એમાં ગુજરાતમાં તો ઘણા બધા લાંબા ટાઈમથી આ પ્રકારના શાળાઓ શરૂ થયાના 15 દિવસ પછી પ્રવેશોત્સવ, તો આનાથી શું ફાયદા થયા? ગુજરાતમાં પણ પ્રવેશોત્સવ અને ગુણોત્સવના કાર્યક્રમો લોટોપ ચાલ્યા કરે છે, અને છતાંય ગુજરાતના શિક્ષણનું સ્તર બીજા રાજ્યોની સરખામણીમાં આગળ આવ્યું। ગુજરાતની અંદર એવી સંસ્થાઓ વિકસી અથવા તો એવા સ્કોલરો તૈયાર થયા કે જેની રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો વિશ્વ કક્ષાએ નોંધ લેવાતી હોય। ખરેખર તો વાસ્તવિક રીતે પરિસ્થિતિ બહુ જુદી છે, અને છતાંય આ બાબત એમની જે બીજી કમજોરીઓ હોય અથવા તો બીજી નબળાઈઓ હોય એને ઢાંકવા માટે ક્યારેક ને ક્યારેક જુદા જુદા નામે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે। એટલે આ એક નાટક છે કે વાસ્તવિક રીતે પ્રજાના અને બાળકોના વિકાસ માટેની પ્રક્રિયા છે, એ તમારે વિચારવાનું, તમારે નક્કી કરવાનું છે। કારણ કે પ્રાથમિક શાળાના જે બાળકો છે ને, એને સત્ર શરૂ થયું છે, આજે 15-16 દિવસ થયા, છતાંય આ બાળકોના હાથમાં જે રાજ્ય સરકાર આપવાના છે એ પુસ્તકો નથી આવ્યા, અને હજુ તો કેટલાક શિક્ષકો પાસેથી એવું જાણવા મળે છે કે ઓગસ્ટના અંત સુધીમાં આવા પુસ્તકો મળશે। ઓગસ્ટના અંતમાં મળે અથવા તો જુલાઈના અંતમાં મળે, અને પછીના બાકીના દિવસો દરમિયાન એમણે એનો અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય, અને સાથે સાથે શિક્ષકો ઉપર 100 પ્રકારની કામગીરી, અને શિક્ષક ને પાસે ઓછામાં ઓછું શિક્ષણ કાર્ય કઈ રીતે થઈ શકે એવી કામગીરીથી એની ઢાંકી દેવામાં આવે છે। એટલે એક બાજુ એને ભણાવવાનો સમયગાળો ઓછો મળે, બીજી બાજુ એને એની ક્ષમતા કરતા કામનો બોજ વધારી દેવામાં, આ શિક્ષકો શું ભણાવી દે? એટલે હજુ તો પુસ્તકો પૂરા પડ્યા નથી। છેલ્લા 2 વર્ષમાં 75 સરકારી શાળાઓ બંધ થઈ। આ પ્રગતિ છે? જ્યારે આ શાળાઓ શરૂ કરવામાં આવી ત્યારે કેમ? જરૂરિયાત સિવાય જ આંખો બંધ કરી અને કોઈ પણ કારણ સિવાય આ શાળાઓ શરૂ કરવામાં આવી હતી, અને હવે 75 શાળાઓ કેમ બંધ કરવામાં આવી? રાજ્યની 40% સ્કૂલોની અંદર રમતના મેદાનો નથી। બાળકને રમાડવા હોય, એને ખેલકૂદ કરાવવું હોય, એને કસરત કરવા માટે ક્યાં લઈ જવાના? આ બહુ વિચારવા જેવું છે। નીતિ આયોગનો જે છેલ્લો રિપોર્ટ છે ને, એમાં 2936 શાળાઓ એવી છે, 2936 શાળાઓ, એ શાળાની અંદર એક જ શિક્ષક છે। એટલે બહુ ગંભીર બાબત છે। આ એક શિક્ષક હોય અને એક શાળામાં 1 વર્ગ હોય, 2 વર્ગ હોય, 3 વર્ગ હોય, 4 વર્ગ હોય, એટલે આ શાળાઓના લગભગ 3000 જેટલી શાળાઓના બાળકોનું તો ભાવિ અંધકારમય થઈ જાય, કારણ કે એક શિક્ષક કેટલી જગ્યાએ ધ્યાન આપી શકે? બરોબર, 63 શાળા એવી છે કે એની અંદર એક
પણ વિદ્યાર્થી નહીં અને છતાંય 78 શિક્ષકોને પગાર ચૂકવવામાં આવે છે. તો રાજ્ય સરકારના જે શિક્ષણની સાથે સંકળાયેલા તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને જે બીજા નિરીક્ષકો મૂકવા, એ લોકોના ધ્યાનમાં નહીં હોય કે ભાઈ આ 63 શાળાઓની અંદર એક પણ વિદ્યાર્થી નથી અને 78 શિક્ષકો વગર બાળકો પગાર લે છે. આ નાણાં ક્યાંથી આવે છે? આ બહુ વિચારવા જેવી નથી. ધોરણ 1માં ગુજરાતની અંદર ધોરણ 1માં પ્રવેશ લેનારા 35,100 વિદ્યાર્થીઓ એસએસસી સુધી પહોંચી શક્યા નહીં. ફરી વખત 3,51,000 વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા 3,51,000 વિદ્યાર્થીઓ એસએસસી સુધી પહોંચી શક્યા નથી. ઘણા બધા વર્ષોથી ગુણોત્સવ અને પ્રવેશોત્સવ ચાલે છે. તો આ કેમ આવું? આ વિચારવા જેવું છે કે વિચારી ના શકવા માટેની આ બાબતો છે. દર વર્ષે 5,26,000 બાળકો શાળાઓ છોડી દે છે. આ સરકારી આંકડા છે, નીતિ આયોગે જાહેર કરેલા છે, મારા ઘરના આંકડા નથી. ગુજરાતમાં 2019 થી 2024 સુધી 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવા પડી. તમે વિચાર કરો, 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. એના પરિવારના માથે શું વીત્યું હશે અને કેમ આત્મહત્યા કરવા પડી? આ બાળકો એની ઉપર જે શાળા શિક્ષણનો બોજ હોય, અનેક પરીક્ષાઓની અંદર એ પરીક્ષા આપવા છતાં પેપર કૌભાંડો બહાર આવતા હોય, પેપર ફૂટી જતા હોય. નીટની કૌભાંડ તો એક કરતા અનેક વખત થયું છે, તમારા બધાના ધ્યાનમાં છે, બરોબર? અને આવું થયા પછી પણ જો એ સ્થિતિમાં સુધારો ના થતો હોય તો માત્ર 5 વર્ષની અંદર 1,063 બાળકો મરી જવા આ ખૂબ ગંભીર બાબત છે. અને આના પાછળ સરકારે અથવા તો સરકારના કોઈ વિભાગો તંત્ર થઈ અને કોઈ સંશોધન કર્યું કે એના માટે કોઈ કમિટી નિમી, કે એના માટે કંઈ આગળ પગલાં લેવું? કેમ વારંવાર આવું કેમ થઈ રહે? શાળાની જે અંદર બાળકોને દાખલ કરવામાં આવે, એ બાળકોનું એનું ભણવા માટેનું સ્વાસ્થ્ય જરૂરી છે, સારું સ્વાસ્થ્ય હોવું જરૂરી. પરંતુ 35% બાળકો કુપોષણના શિકાર હોય તો આ બાળકો શિક્ષણ કઈ રીતે લઈ શકે? અને શા કારણે આ લોકો કુપોષણનો શિકાર છે? કારણ કે એમને એના મા બાપને પૂરતી મજૂરી નથી મળતી, પૂરતું વેતન નથી મળતું અને એના આવક અને ખર્ચના બે છેડા ભેગા ના કરી શકવાના કારણે એના બાળકોનો પોષણક્ષમ આહાર નથી મળતો. આટલા બધા નાટકો અને તાયફાઓ કરવામાં આવતા હોય અને 35% બાળકો આ રીતે હોય તો આ સ્થિતિ ક્યાં, આ દેશ ક્યાં જઈ જશે? અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને તો હજુ એ ખબર નથી કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો ક્યાં પહોંચ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો જ ખબર ના હોય અને એ પ્રગતિ પ્રવેશોત્સવમાં એમ કહેતા હોય કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો 0 થઈ ગયો છે. તો આ અતિશય ગંભીર બાબત છે અને આવા જ મંત્રીઓ અને આવા જ અધિકારીઓ જ્યાં સુધી આ દેશમાં છે, આ શિક્ષણનું અને આ દેશનું શું કલ્યાણ થવાનું છે? એટલે મિત્રો જરા વિચારો, કારણ કે ખૂબ આ ગંભીર બાબત છે. ગંભીર બાબત એટલા માટે કહી શકાય કે રાજ્યનો જ પરિપત્ર છે અને એની અંદર 6,41,000 બાળકોએ સ્કૂલ છોડી દીધો હોવાનો સરકારી પરિપત્ર હોય અને એ રાજ્યના કેબિનેટ મંત્રીને ખબર ના હોય અને રાજ્યના કેબિનેટ મંત્રી એમ કહેતા હોય કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો હવે બાળકોનો શૂન્ય થઈ ગયો છે. આ બહુ ગંભીર બાબત છે. ગુજરાતના જે મહિલાઓ છે એના શિક્ષણની બાબતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો જે આંકડા આવ્યા છે એની અંદર ગુજરાતની 61.4% મહિલાઓ 10 વર્ષની અંદર એનું શિક્ષણ છોડી દીધું. જ્યાં મહિલાઓ જ ભણે નહીં, મહિલાઓ શિક્ષણ છોડી દે તો કોઈ પણ સમાજની અંદર જેટલી મહિલાઓ શિક્ષિત હશે એ સમાજ એટલો આગળ થશે, વિકસિત થશે અને એ સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે. પણ મહિલાઓ એના પાયામાંથી શિક્ષણ છોડી દેતી હોય તો આ તંત્ર કેવા પ્રકારનું? અને ગુજરાતની અંદર બીજી અનેક બાબતો, સેંકડો બાબતો એવી છે કે એની અંદર ત્વરિત પગલાઓ લેવાય છે. આ શિક્ષણ જ એક બાબત એવી છે કે એની અંદર હજારો શાળાઓની અંદર ઓરડાની ઘટ છે, બહુ જાહેર થયેલી વગોવી જેવી બાબત છે. હજારો શિક્ષકોની ઘટ છે
અનેક શાળાઓ એવી છે કે એની એક ઓરડાની અંદર એક કરતાં વધારે વર્ગો આ બધી બાબતો ચવાઈ ગયેલી, એક કરતાં વધારે વખત ચવાઈ ગયેલી છે. અને છતાંય ગુજરાતની અંદર આ શિક્ષણને આગળ લઈ જવા અથવા તો એક મોડલ સ્ટેટ બને, બીજી બાબતોમાં ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવામાં આવ્યું છે, પણ આ શિક્ષણની બાબતો ગુજરાતને મોડલ સ્ટેટ ક્યારે બનાવવામાં આવશે? અને એ પ્રજાના હાથમાં છે. પ્રજાએ, લોકોએ પણ આ બાબતે સવાલ કરવા જોઈએ. તમને યોગ્ય લાગે તો તમે સવાલ કરજો, તમને યોગ્ય ના લાગે તો તમે તમારી રીતે વિચારજો. ફરી મળીશું. આવજો.